સ્વતંત્રતા પર્વની નડાબેટમાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે પણ ઉજવણી કરાઈ। બીએસએફ ગુજરાતના આઈજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી ઝીલી। ભારત પાકિસ્તાન સરહદ પર સર્જાયો દેશભક્તિનો માહોલ। વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા અને ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમને નિહાળ્યો હતો। જેતપુર લાયન્સ ક્લબ સંચાલિત લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। જેતપુરના જીમખાના મેદાનમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થાય છે। જન્માષ્ટમીના લોકમેળાનું ઉદ્ઘાટન તો થયું, પરંતુ રાઇડ્સને કોઈ મંજૂરી મળી નથી। રાઇડ્સને મંજૂરી ન મળતા લોકમેળો ફીકો પડી ગયો। તંત્ર તરફથી રાઇડ્સને મંજૂરી આપવામાં નથી આવી। તો રાઇડ્સને કોઈ મંજૂરી ન મળતા મેળાનો જે માહોલ હતો એ ફિક્કો દેખાઈ રહ્યો છે। લોકો પણ આમાં આવવામાં નિરસતા દાખવી રહ્યા છે, કારણ કે રાઇડ્સને મેન આકર્ષણ જે રાઇડ્સ હોય છે આ મેળામાં, પરંતુ આ મેળામાં રાઇડ્સને પરમિશન જ નથી અપાઈ। બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ફરી લંપી વાયરસના કેસ સામે આવતા પશુપાલકોમાં ચિંતા ફેલાઈ। ચંડીસર, ભૂતેડી સહિતના ગામોમાં પશુપાલકો ચિંતામાં મુકાયા છે। 2 વર્ષ પહેલા લંપી રોગે હજારો પશુઓના જીવ લીધા અને ત્યાર પછી આ રોગ ફરી એકવાર દેખા દેતા પશુપાલકોમાં ફફડાટ છે। પશુપાલન વિભાગે રસીકરણ અને સર્વે શરૂ કર્યા છે, જ્યારે અધિકારીઓએ રસીકરણ બાદ પણ રોગના હળવા લક્ષણો આવી શકે તેમ જણાવી પશુપાલકોને સતર્ક રહેવા અપીલ કરી। ભૂતેડી ગામમાં જ અમારે એક લંપી વાયરસના લક્ષણો દેખાતા અમે ડૉક્ટરને બોલાવ્યા હતા અને ડૉક્ટરે પણ કીધું છે કે ભાઈ લંપીના લક્ષણો છે, એટલે અમે વધુ સારવાર માટે ડેરીના પણ ડૉક્ટરો બોલાવ્યા હતા। એ પણ એમને કીધું કે ભાઈ આ લંપી વાયરસ છે, એટલે અમે પશુને અલગથી એની વ્યવસ્થા કરી છે, એની ટ્રીટમેન્ટ પણ કરી છે। દરેક પશુથી અલગ રાખીએ છીએ, કારણ કે બીજો વધારે ફેલાય ના એટલા માટે એની પણ સારવાર કરીએ છીએ। બીજાને થાય ને આવા પશુઓના મોત થઈ જાય તો અમારો રોજી પણ ભાગી પડે એમ છે, એટલે અમે તંત્રને પણ જાણ કરી હતી, પણ તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ અને આ પશુઓને થતો અટકાવવો જોઈએ। પશુ સાથે રહીએ છીએ, એને ફોલ્લા થાય, મોઢામાંથી લાળ પડે, પછી તાવ આવે, ખાઈ ન શકે, બેચેન બેસી રહે, આપણે ગમે એટલું એને ખોણ મૂકીએ ન ખાય અને આપણને એમ લાગે કે આ પશુ અશક્ત થઈ ગયું છે। દેખાવથી કોઈ એવું ન જ લાગતું હોય, પણ સતત એના શરીરની અંદર એને કોઈ વેદના થતી હોય, આ એના લક્ષણો છે, એટલે એના માટે તાત્કાલિક કરવું જોઈએ। ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને સમગ્ર રાજ્યમાં આ તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે ચોમાસું હોવાના લીધે અત્યારે આ રોગ ફેલાવાની સંભાવનાઓ જે જીવાતના ઉપદ્રવ વધારે હોય છે એટલે વધારે રહેતી હોય છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાનમાં ક્યાંય કોઈપણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી, મચ્છર, જૂ ઇત્યાદિ જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો। ચોમાસાની સિઝનમાં ભૂલથી પણ બહારની ખાણીપીણી ન આરોગતા, કારણ કે હાલ રોગચાળો વકરી રહ્યો છે। ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે। શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વધ્યો છે। અમદાવાદના જોધપુર, સરખેજ, ગોતા, બહેરામપુરા અને સરસપુર આ 5 વિસ્તારો એવા છે જ્યાં સૌથી વધારે મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। અત્યારના તહેવારોમાં બહારનું ખાણીપીણીથી જે ચોમાસામાં આપણું પાચન કરવાની જે શક્તિઓ હોય એ નબળી પડી હોય, ત્યારે આપણે હળવો ખોરાક વધારે લેવો જોઈએ અને બહારની ખાણીપીણીને અવોઇડ કરવી જોઈએ। સામાન્ય રીતે વાર તહેવારોમાં બહારનું ખાવું, તળેલું ખાવું એ ટ્રેન્ડ બની ગયો છે, જેનાથી જે પાણીજન્ય બીમારીઓ છે જેમ કે કમળો છે, ટાઇફોઇડ છે, ઝાડા ઉલટી છે અને મચ્છરજન્ય બીમારીઓ છે જેમ કે ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, વાયરસના તાવ છે, તો એ બધાથી જેટલું આપણે બહારનું ખાણીપીણી ટાળીશું એટલું વધારે યોગ્ય રહેશે। જેટલું તળેલું ઓછું ખાઈશું એટલું વધારે યોગ્ય રહેશે। નવરાત્રિનો તહેવાર નજીક છે અને આ સમયે યુવાઓ મોડી રાત સુધી ગરબા રમી બહારનું જંક ફૂડ ખાતા હોય છે। જો નવરાત્રિ દરમિયાન વરસાદ આવે એ સમયે પણ બીમારીની શક્યતાઓ વધી જાય છે। આવા સમયે બહારનું ખાવાનું ટાળવું જોઈએ। નવરાત્રિના સમયગાળામાં પણ આપણે ખાણીપીણીનું જ અને આહાર વિહારનું જ ધ્યાન રાખવાનું રહેતું હોય છે। જેમ કે મોડી રાત સુધી ન જાગવું, રાત્રે 12 વાગ્યા સુધીમાં ગરબા એન્જોય કરવાના જ છે, નવરાત્રિ છે તો, પણ એ 12 વાગ્યા સુધીમાં એન્જોય કરીને આપણે એ કાર્યક્રમ પૂરો કરી દઈએ તો જઠરાગ્નિ, માંદ્યની જે તકલીફો છે એ ઓછી થાય। અને પર્ટિક્યુલરલી ચોમાસામાં આમેય આપણું ડાયજેશન નબળું હોય, એમાં રાત્રિનું જાગરણ અને એક ટાઈમનું હજી પાચન ન થયું હોય એવા સમયગાળામાં ફરી પાછો આહાર જવો નાસ્તાના સ્વરૂપમાં, તળેલા ખોરાકના સ્વરૂપમાં, તો એ આપણું
પાચન વધારે નબળું કરે અને એવા સંજોગોમાં આપણે બીમાર પડવાની શક્યતાઓ વધી જાય. તો બાળકો અને વૃદ્ધોમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આવી સિઝનમાં બાળકો અને વૃદ્ધોનું શું ધ્યાન રાખવું તે અંગે પણ ડોક્ટરે સલાહ આપી. બાળકોમાં પર્ટિક્યુલરલી જે ખોરાકના જ વિષયો છે, અત્યારના આપણા બાળકોને વધારે ટેસ્ટી ફૂડ્સનો આપણે જ આદત ડેવલપ કરી છે, જેમ કે એમને પીઝા ને ચાઇનીઝ ને પાઉંભાજી ને આ બધી વસ્તુઓનું વધારે ચલણ બની ગયું છે. તો એને આપણે અવોઇડ કરીશું. આપણે હેલ્ધી ખોરાક, સુપાચ્ય ખોરાક, ફળો અને ઘરે બનેલું સુપાચ્ય અને પોષક તત્વોયુક્ત ખોરાક આપણે એમને આપીએ તો બાળકો અને સશક્ત વૃદ્ધો એ બંનેમાં આપણે એમને રોગ પ્રતિકારક શક્તિ પ્રોવાઈડ કરી શકીએ. તહેવારોમાં લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બજારોમાં ખરીદી સમયે સાવચેતી રાખો. ભીડનો લાભ લઈ કેટલાક ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસે આવા તત્વો સામે એક્શન લીધું છે. સિવિલ ડ્રેસમાં પોલીસ ગુનેગારો પર બાજ નજર રાખી રહી છે. યુનિફોર્મમાં પણ પોલીસ તૈનાત રહેશે. ભીડભાડવાળી એ જગ્યાના કારણે અમુક આવારા તત્વો એનો લાભ લઈ અને ચોરી ચપાટી જેવા ગુનાઓ કરતા હોય છે. આવા ગુનાઓ રોકવા માટે થઈ ગાંધીનગર જિલ્લા પોલીસ સતત સતર્ક છે અને ખાનગી કપડામાં આવા જાણીતા ગુનેગારો તેમજ અગાઉ ગુનામાં પકડાયેલા આરોપીઓની વોચ રાખી રહી છે, જેથી કરીને તેઓ આ ગુના કરતા અટકે. પબ્લિકની સલામતી માટે થઈ અને યુનિફોર્મમાં પણ પોલીસ સતત પેટ્રોલિંગમાં છે અને પેટ્રોલિંગમાં રહેશે.